પરસોત્તમ માસનો અધ્યાય 6. પ્રભુ વિષ્ણુની વિનંતી. નારદ બોલ્યા, હે નિર્દોષ નારાયણ, વૈકુંઠમાં અધિપતિ વિષ્ણુ ભગવાનને ગોલોકમાં જઈ શું કર્યું હતું એ સંભળાવવાની અને ઈચ્છા છે, તો કૃપા કરી મને કહો. શ્રી નારાયણ બોલ્યા, હે નારદ, વિષ્ણુ ભગવાન અધિક માસની સાથે ગોલોકમાં ગયા. ત્યાં જે બન્યું હતું તે તમને કહું છું, સાંભળો. એ ગોલોકની વચ્ચે શ્રી કૃષ્ણ ભગવાન મંદિર છે. તે મણિમય થાંભલામાંથી શોભતું છે. શ્રી વિષ્ણુ ભગવાને તે દૂરથી જોયું. એના તેજથી અંજાઈ આંખો બંધ થઈ જવા લાગી. ધીમે ધીમે આંખો ઉઘાડી. ધીમા પગલે તે આગળ વધ્યા. અધિક માસને પાછળ રાખ્યો હતો. ભગવાન મંદિરે પહોંચી અધિક માસ આનંદ મુક્ત થયો. અંદર જઈને વિષ્ણુએ તરત જ શ્રી કૃષ્ણને નમસ્કાર કર્યા. લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાને બંને હાથથી સ્તુતિ કરી. શ્રી વિષ્ણુ બોલ્યા, વ્યાપક ગુણોથી પર ભક્તોને સમગ્ર પ્રગટ થનારા અને ગોવાળાના વેશ ધારણ કરતા આપ ગોવિંદને હું વંદન કરું છું. આપ વૃંદાવનની વચ્ચે રાસ મંડળમાં રહો છો. આપની સુંદર આકૃતિ ત્રણે ઠેકાણે વાંકી ઉભેલી જણાય છે. આપ જે ભૂજાવાળા મુરલી ધારણ કરનારા તથા પીળા વસ્ત્રો પહેરો છો. આપ એમ સ્તુતિ કરી વિષ્ણુ ભગવાન કૃષ્ણ પ્રભુની પાપડો દ્વારા સત્કાર આપી સિંહાસન પર બેઠા. શ્રી નારાયણ બોલ્યા, હે નારદ, વિષ્ણુ ભગવાન કરેલા ઉપયુક્ત શ્રી કૃષ્ણ સ્ત્રોતનો પાત્ર કાળે ઉઠીને જે પણ પાઠ કરે છે તેના સર્વ પાપો નાશ પામે છે, અપકીર્તિ નાશ પામે છે અને લાંબા કાળ સુધી સત્કીર્તિ રહે છે. જીવન પર્યંત સુખ સંપત્તિ સમૃદ્ધિ રહે છે. શ્રી વિષ્ણુ ત્યાં બેઠા પછી તે અધિક માસને શ્રી કૃષ્ણના ચરણ કમળના નયન કરાવી. તે વખતે શ્રી કૃષ્ણએ પૂછ્યું, આ કોણ છે? એ કેમ રડે છે? ગોલોકમાં વસનારા બધાને સદા આનંદોથી વ્યાપ્ત રહે છે, છતાં તે લક્ષ્મીપતિ અને એવું ક્યું દુઃખ છે તેથી આંખમાંથી આંસુઓ સરી રહ્યા છે? કૃષ્ણ એ કહ્યું, નવા મેઘ મંડળ જેવા મનોહર શ્રી ગોલોક નજીક શ્રી કૃષ્ણનું વચન સાંભળી સિંહાસન પાસે ઊભા થઈ શ્રી વિષ્ણુ મણમાસનું સમગ્ર દુઃખ કહેવા લાગ્યા. શ્રી વિષ્ણુ બોલ્યા, હે વૃંદાવનમાં આનંદિત કરવાવાળા ચંદ્ર સમાન શ્રી કૃષ્ણ, આપને સમગ્ર આ અધિક માસનું દુઃખ હું કહું છું. એ સ્વામી વગરનો છે, એનો કોઈ અધિદાતા નથી અને મહિનાઓમાં તિથિઓ કાળ અંશોએ એને તિરસ્કાર્યો છે. સર્વ પ્રાણીઓમાં વનસ્પતિઓ, નદી, નાળા, સરોવર વગેરે ધિક્કારે છે. મલમાસ સદા શુભ કર્મના ત્યજ્ય છે અને મહિનામાં સ્નાન કરવું નહીં તેવું સર્વ સ્વામીના ગર્વવાળા કહે છે અને તેને તિરસ્કારે છે. આથી તે મરવા તૈયાર થયો છે, પણ બીજાઓએ એને મારી પાસે મોકલ્યો, તેથી આ મારે શરણે આવ્યો છે. ખરેખર આનું દુઃખ દૂર કરવું બરાબર છે. આપના ચરણ કમળને ચરણે આવેલો કોઈ પ્રાણી કહી શોક કરતો નથી. એ વચન મિથ્યા નથી.
હું સર્વનો ત્યાગ કરી અહીં બીજાની પાસે આવ્યો છું, તો મારું આવું સફળ કરો. એમ પરમાત્માએ વિનંતી કરી. શ્રી વિષ્ણુ ભગવાન શ્રી કૃષ્ણ મુખમંડળે જોતા એમની સાથે ઊભા રહ્યા. કથા સાંભળવા ઉત્સુક બનેલા સોનકાદી વગેરે ઋષિઓ બોલ્યા, હે સૂતજી, તમે ભગવાનજીનું દાન કરનાર છો. તે ગોલોકમાંથી શ્રી કૃષ્ણએ શું કર્યું અને શું કહ્યું? કહો. શ્રી વિષ્ણુ તથા શ્રી કૃષ્ણ આ સવાર સર્વલોકમાં ઉદ્ધાર કરનાર છે. તે સૂત બ્રહ્માના પુત્ર નારદજીએ ઋષિઓના ઈશ્વરથી નારાયણનું શું પૂછ્યું હતું તે કહો. નારદ ઋષિ ભગવાન મહાન ભક્ત છે, તેથી તેમનું આ વચન ઉત્તમ ઔષધરૂપ છે. શ્રી બહુ નારદીય પુરાણનું પુરુષોત્તમ મહાત્મ્યનો શ્રી વિષ્ણુની વિનંતી નામનો પહેલો અધ્યાય સંપૂર્ણ. પુરુષોત્તમ ભગવાનની આજની આપણી વાર્તા છે મુક્તા, હોળી મુક્તાની વાર્તા. અવંતીપુર નામનું એક નગર હતું. ત્યાં બ્રાહ્મણ રહે વિષ્ણુ, અને તેને 2 પુત્રો, દેવલ અને માધવ. દેવલની પત્નીનું નામ હતું રૂપવતી, જ્યારે માધવની પત્નીનું નામ હતું મુક્તા. વિષ્ણુની સંપત્તિ હતી ત્યાં સુધી તો તેને બધાને પરણાવ્યા અને તેનું ઘર હલાવ્યું. પણ વિષ્ણુ બ્રાહ્મણનું મૃત્યુ થયું અને ધીરે ધીરે સંપત્તિ ખૂટવા લાગી. આ બાજુ દેવલની પત્ની રૂપવતી, જેવો નામ તેવો ગુણ, સુંદર તો હતી પણ ઈર્ષાળુ અને કપટી હતી. જ્યારે માધવની પત્ની મુક્તા ભોળી, તે સાવ ભોળી અને દયાળુ. પણ સંપત્તિ ખૂટતા દેવલ અને માધવ વિચાર કરે છે કે અહીંયા આપણા જ્ઞાનનું અને આપણી શિક્ષાનું કંઈ નહીં થાય, આપણે કમાવા માટે પરદેશ જવું પડશે. એમ વિચારી બંને ભાઈઓ પરદેશ જવા તૈયાર થાય છે. જતા જતા માધવને મુક્તાને વિચાર આવ્યો કે પાછળ મુક્તા હેરાન ન થાય, તે માટે તે ભાભી રૂપવતીને પ્રાર્થના કરે છે અને કહે છે કે હે ભાભી, મુક્તાને ધ્યાન રાખજો, તેને કંઈક ભૂલ થાય તો તમે માફ કરજો અને તમે 2 બહેનો સંપીને રહેજો. આમ કહી દેવલ અને માધવ પરદેશ જવા નીકળે છે. 2 ભાઈઓ પરદેશ જતા પાછળથી રૂપવતીનો ત્રાસ મુક્તા ઉપર વધતો જાય છે. કામ કાજ તો ઠીક, પણ માર કૂટ અને હડસોયેલા તો તેને રાંધવાની બાબતમાં ફૂલ ઝઘડો મુક્તા હારે કર્યો અને મુક્તાને બહાર કાઢી મૂકી. મુક્તા બચારી રોતી કકડતી આગળ જાય છે. ત્યાં થોડે દૂર ગામમાં એક ખાલી ઓયડી, અંધારી ઓયડી હોય છે. ત્યાં રહેવા માંડે છે અને ગામ લોકોને દયા આવતા તેને વધેલા કૂટેલા વાસણ આપે છે અને બધાના ઘરના કામ કરી મુક્તા પોતાનું ગુજરાન ચલાવે છે. આમ દિવસો પસાર થાય છે અને છતાંય ભોળી મુક્તા પોતાનું કામકાજ કરી અને રૂપવતીને ત્યાં કામ કરવા જાય છે. તેને કામમાં પણ મદદ કરે છે. પણ રૂપવતી ક્યારેય મુક્તાને સારી રીતે રાખતી નથી. છણકો કરતી જાય અને સંભળાવતી જાય અને અભિમાનમાં મુક્તાનું અપમાન કરતી જાય. એક દિવસ પુરુષોત્તમ માસ શરૂ થાય છે. પુરુષોત્તમ માસ શરૂ થતાં રૂપવતી દંભી અને અભિમાની હતી. તેથી રોજ તૈયાર થઈ મંદિરે પૂજાની થાળી લઈ અને પૂજા કરવા જાય. સ્નાન કરે, વાર્તા સાંભળે
અને આવા ખોટા ડમ્પ નાટક કરે. આ જોઈ મુગ્ધાએ રૂપવતીને પૂછ્યું, બેન, તમે આ શું વ્રત કરો છો? મને કહો તો હું પણ કરું. પણ રૂપવતી છણકો કરતા કંઈ બોલીને અને તેને કાઢી મૂકી. મુગ્ધા તો બચાડી નિરાશ થઈ અને આગળ ચાલી. ઘર તરફ જાતી હતી ત્યાં રૂપવતીની બેનપણી શ્યામા મળી. શ્યામા જેવા નામ એવા ગુણ. રૂપવતીથી 4 ગણી વધારે અને ઈર્ષાળુ અને કપટી, બહુ ચાલાક. આખા ગામની પંચાયત કરતી હોય. તેને શ્યામા મળતા તેને તરત મુગ્ધાને પૂછ્યું, કેમ બેન, ઉદાસ થઈને આગળ ચાલે છે તો? ત્યારે ભોળી મુગ્ધા એની વાતમાં આવી અને પૂછવા લાગી કે બેન, મારા જેઠાણી શું વ્રત કરે છે? એ મને કહે તો હું પણ કરું. આ શું છે વળી? ત્યારે શ્યામા તેને કહે છે કે એ પરસોત્તમ ભગવાનનું વ્રત કરે છે. આ વ્રત 2 રીતે થાય. શ્યામા મુગ્ધાને જાણતી હતી કે આ ભોળી છે, એટલે એને બનાવવામાં મજા આવતી હતી. તે એની હાંસી ઉડાડતી હતી. મુગ્ધા તો પૂછે છે કે 2 રીતે વ્રત થાય? કેવી રીતે થાય? મને કહો ને. ત્યારે શ્યામા કહે છે કે એક તો વ્રત ઉપવાસ એકટાણા કરવા, નાવું ધોવું, કાંઠા ગોળ પૂજવા, વાર્તા સાંભળવી અને આ રીતે વ્રત થાય છે. જ્યારે બીજું વ્રત તો ગુપ્ત વ્રત છે. એનાથી તો તત્કાળ ફળ મળે, એ મને જ ખબર છે. ત્યારે ભોળી મુગ્ધા એની વાતમાં આવી જાય છે અને પૂછે છે કે આ વ્રત કેવી રીતે થાય? મને કહો ને. ત્યારે શ્યામા તેને કહે છે, તે અંદર હસતી હસતી એને કહે છે કે સવારના ઉઠી અને ગંદા પાણીથી નાહવું, ગંદો પાણી પીપળે ચડાવવું અને 3 ટાઈમ જમવું, તીખી તળેલી વસ્તુ ખાવી, ક્યારેય કોઈને દાન દક્ષિણા આપવી નહીં. આ રીતે વ્રત કરીએ તો ભગવાન વહેલા રીઝે છે. ભોળી મુગ્ધા તો આ શ્યામાની વાતોમાં આવી ગઈ અને તેને બીજા રીતે વ્રત કરવાનું નક્કી કર્યું. તે તો સવારે વહેલી ઉઠી ગંદા પાણીથી નાહી, ગંદુ પાણી પીપળે ચડાવ્યું, 3 ટાઈમ ન ખાવું હોય તો પણ ખાધું, તીખું તળેલું ખાધું અને દાન દક્ષિણા કોઈને આપી નહીં. અને વ્રત પૂરું થવા આવ્યું એટલે તેને શ્યામા પાસે જઈને પૂછ્યું કે બેન, હવે તો વ્રત પૂરું થવા આવ્યું, પરસોત્તમ ભગવાન હજી મારા ઉપર પ્રસન્ન કેમ નથી થયા? મને દર્શન તો આપશે ને? પ્રસન્ન થશે ને? ત્યારે શ્યામાને વધારે તેની ઉતારવાની મરજી થઈ અને તેને મજાક કરતા કહ્યું, હા હા બેન, કેમ તને પ્રસન્ન ન થાય? તું કાલ સવારે જાજે અને પીપળે જઈ ગંદુ પાણી રેડજે અને કહેજે કે મારે ઘરે જમવા આવજો. ત્યારે એ પરસોત્તમ ભગવાન જરૂર જમવા આવશે. ભોળી મુગ્ધા તો જેમ શ્યામા કહેતી ગઈ એમ વચને વચન તેનું પાલન કર્યું અને સાંજ પડતા પીપળે ગંદુ પાણી લઈને ગઈ અને પીપળાદેવને કહ્યું, હે પીપળાદેવ, મારે ત્યાં કાલે જમવા આવજો. પરસોત્તમ ભગવાન, હવે દર્શન આપજો. ત્યારે ભગવાન તેને દર્શન આપે છે અને તેના ભોળા મનથી ભગવાન રીઝી જાય છે અને કહે છે કે હે બેન, કાલે હું તારે ત્યાં જમવા આવીશ, પણ તું કોઈને કહેતી નહીં કે આ ભગવાન છે, અને એમ કહે છે કે પરદેશથી મારો ભાઈ આવેલ છે. ભોળી મુગ્ધા તો તરત દોડી અને શ્યામાને કહેવા જાય છે કે કાલે મારો ભાઈ બની અને ભગવાન આવશે. શ્યામાને તો મજાક લાગી એટલે તેને કહ્યું કે તારો ભાઈ આવશે ને તો 51 બ્રાહ્મણને જમાડવાનું પણ છે, એટલે તું પેલા બધા બ્રાહ્મણ 51 ને જમવાનું નોતરું દઈ આવ અને આ તારા ભાઈ આગળ પીરસાવજે. મુગ્ધા તો દોડી અને બધા
51 ઘરે બ્રાહ્મણને કહેવા ગઈ, નોતરું દેવા ગઈ કે કાલે પરસોત્તમ ભગવાનનું ઉજવણું છે તો બધાય આવજો. આ બાજુ ધામધૂમથી રૂપવતી પણ પરસોત્તમ ભગવાનનું ઉજવણું કરે છે અને 101 બ્રાહ્મણને જમાડવા નોતરું આપે છે. સવાર પડતા જ બ્રાહ્મણ તો બધા આવવા માંડ્યા અને તેને એક લાડવો બનાવ્યો હતો. શ્યામાના કહેવાથી એ લાડવો રાખ્યો અને ભગવાનની વાટ જોવા લાગી. છેલ્લે મૂંઝાણી એટલે તેને પરસોત્તમ ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ વહેલા આવો. ત્યારે ભગવાન થોડે દૂરથી આવતા દેખાય છે. તેને ધોતી અને પીળા પીતાંબર પહેર્યા છે, પાઘડી વારેલી છે. તે તો તેને હાથ પકડી અંદર લઈ જાય છે કે ભાઈ તારે આ લાડવામાંથી બધાને પીરસવાનું છે, આ મોટા લાડવામાંથી બધાને પૂરું કરવાનું છે. ત્યારે પરસોત્તમ ભગવાન કહે છે કે બેન તું ચિંતા ન કર, બધા બ્રાહ્મણને તું બેસાડી દે, હું હમણાં જ પીરસું છું. ભગવાને તો કાથરોટમાં એ મોટો લાડવો નાખ્યો અને બાજુમાં કપડું ઢાંકી દીધું. ત્યાં તો સરસ મજાની રસોઈ તૈયાર થઈ ગઈ અને તે પીરસવા માંડ્યા. એ તો બધાને લાડવા નાખતા જાય, ભાતની રસોઈ નાખતા જાય. બ્રાહ્મણોએ તો ધરાઈને ખાધું અને ઓડકાર આવ્યા સ્વાદના. બ્રાહ્મણ રાજી થઈ ગયા અને મુગ્ધાને આશીર્વાદ આપતા ગયા અને જે પત્રાવલી તેને આપેલી હતી એ પણ સોનાની થઈ ગઈ. મુગ્ધાએ તો દક્ષિણામાં એ પત્રાવલી પણ બ્રાહ્મણોને આપી. આ બાજુ રૂપવતીએ 101 બ્રાહ્મણ જમાડ્યા હતા, પણ લાડવા બનાવેલા જેવા લાડવા પીરસે એ બધા માટીના બની ગયા. બ્રાહ્મણ તો બધા રૂપવતી ઉપર ફિટકાર વરસાવે છે અને ત્યાંથી ચાલી નીકળે છે. આ બાજુ રૂપવતીને મુગ્ધાની વાત કાને પડે છે કે તેને સોનાની પત્રાવલી દાનમાં આપી અને સરસ મજાની રસોઈ બનાવી. રૂપવતી તરત સમજી જાય છે કે તેને પરસોત્તમ ભગવાન ફળ્યા છે. ત્યારે તેને તેની ભૂલ સમજાય છે. બધા બ્રાહ્મણોને જમાડી કરી અને મુગ્ધાને ભગવાન છેલ્લે અડધો લાડુ આપે છે. ત્યારે એ અડધો લાડુ ખાતા મુગ્ધા એકદમ તેજસ્વી બની જાય છે અને બુદ્ધિશાળી બની જાય છે. તે તરત સમજી જાય છે કે આ તો ભગવાન છે. તે તરત ભગવાનના પગમાં પડી જાય છે અને તેને ક્ષમા માંગે છે. ત્યારે ભગવાન કહે છે કે બેન તું ચિંતા ન કર, તારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું. બેન તે જે ગંદા પાણીમાં સ્નાન કરેલું તે નળ સરોવર તરીકે ઓળખાશે અને ત્યાં નાવાવાળા દરેકના પાપ બળીને ખાખ થઈ જશે અને તારો પતિ પરદેશથી ઘણું ધન કમાઈને આવશે અને તે તમારું બધાનું પૂરું કરશે. બધા ખાશો તો પણ ખૂટશે નહીં. આમ આશીર્વાદ આપી પ્રભુ અંતર્ધ્યાન થઈ ગયા. આ બાજુ રૂપવતી દોડતી આવી અને મુગ્ધાને પગમાં પડી અને પોતાની માફી માંગી અને રૂપવતી મુગ્ધાને પોતાના ઘરે તેડી ગઈ. બંને સાથે રહેવા લાગ્યા. જ્યાં થોડોક ટાઈમ થયો ત્યાં દેવલ અને માધવ પરદેશથી કમાઈ અને આવ્યા અને તેનું પૈસે ટકે કોઈ જાતની કમી રહી નહીં. આમ પરસોત્તમ ભગવાનનું મહાત્મય સાંભળતા માણસો પણ ભોળી મુગ્ધાના ગુણગાન